સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ખેડા ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો દ્વારા કરવામાં આવતા તમામ મનોરથના લાગામાં ધરખમ વધારો કરાયો હોવાની વિગત છે। ભક્તો દ્વારા કરાવવામાં આવતા મનોરથના લાગામાં વધારો થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે। ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને ખર્ચવા પડતા હતા માત્ર 610 રૂપિયા, હવે ખર્ચવા પડશે 2500 રૂપિયા। एक ज शिखर पर 52 गजनी धजा चढ़ावा भक्त ने खर्चवा पड़ता था पहला 2500 रूपिया, हवे खर्चवा पड़शे 11000 रूपिया। बाधा मानताना राजभोग में भक्तों ने पहला भरवा पड़ता था 3900 रूपिया, हवे भरवा पड़शे 9345 रूपिया। भक्त द्वारा करावता कुंज मनोरथ में पहला भक्तों ने पहला भरवा पड़ता था 5100 रूपिया ने हवे भरवा पड़शे 11000। पहला भक्तों ने जो तुलसी विवाह करावो होय तो भरवा पड़ता था 25000, हवे भरवा पड़शे 51000। अमरा संवाददाता उमंग વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઉમંગ, આ વધારા પાછળનું કારણ શું મનાઈ રહ્યું છે, શું વિગત? બિલકુલ ચોક્કસથી જે પ્રકારે વાત કરું, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ રાજા રણછોડરાય મંદિરે ગુજરાતભરમાંથી લાખો ભક્તો આવતા હોય છે। આ ભક્તોના જે મનોરથ છે તેના માટે કેટલાક લાગા એટલે કે રૂપિયા ભરવાના હોય છે, જેમ કે ધજા ચડાવવી હોય કે ભગવાનને ભોગ ચડાવવો હોય કે પછી અન્ય કોઈ તુલસી વિવાહ કરાવવા હોય, આવા અલગ અલગ પ્રકારની ભગવાનના અંદર લોકો અલગ અલગ પ્રકારે લાગા ભરતા હોય છે। આ લાગાની અંદર ધરખમ વધારો કરવામાં છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ જે લાગા છે તે પહેલા હતા એના કરતા 4 થી 5 ગણો એક સાથે વધારો કરતા હવે ભક્તોને ભગવાનની ભક્તિના જે લાગા જે બાધા રાખતા હોય છે તેના માટે મોંઘવારીનો માર થવો પડે। સૌથી મહત્વની વાત કરવામાં વધારા પાછળનું ટેમ્પલ કમિટી કારણ કહી રહ્યું છે કે જે પ્રકારે અત્યારે જે ભાવ બદલાયા છે, મોંઘવારી વધી છે વસ્તુની, તેના કારણે નિર્ણય કર્યો, પરંતુ એક સાથે આટલો બધો વધારો કરતા ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ નારાજગી અત્યારે જોવા મળી રહી છે। જી ના, બિલકુલ, આભાર। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે છેતરપિંડી થઈ। હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપી છેતરપિંડી કરી। પ્રતિ વ્યક્તિ પાસેથી 5000 એડવાન્સ રૂપિયા વસૂલ્યા। કથામાં બેસનારને 701 રૂપિયા કવર મારફતે આપવામાં આવશે તેવી લાલચ અપાઈ હતી। 7 દિવસમાં 4907 રૂપિયા પરત મળશે તેવી લોભામણી જાહેરાત કરાઈ હતી। વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવ્યા હતા। 12 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી। બસ ઉપડે તે પહેલા સમગ્ર મામલો શંકાસ્પદ બનતા સ્થાનિકો ઓફિસ પહોંચી જતા તપાસ કરતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલાનો સિદ્ધપુરનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂત ફોન સ્વિચ ઓફ આવતા પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે શોધખોળ હાથ ધરી છે। गिरनार पर्वत पर वेकेशनની सीजन અને तीव्र गर्मी વચ્ચે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હજારો યાત્રાળુઓ અંબાજી માતાજી અને દત્ત શિખર જેવા ધાર્મિક સ્થળોના દર્શન માટે 5000 થી 10000 સીડીઓ ચડી રહ્યા છે। પરંતુ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા માટે તંત્ર દ્વારા નીચે જ પાણીની બોટલો જપ્ત કરી લેવામાં આવી છે, જ્યારે ઉપર ચઢાણ દરમિયાન પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી યાત્રાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સતત ગરમી અને પાણીના અભાવે ઘણા શ્રદ્ધાળુઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। जो रास्ता है गर्मी की वजह से थोड़ी दिक्कत हुई थी, क्योंकि वहाँ पे कुछ शेल्टर नहीं था, तो धूप में चलना पड़ा। इसलिए हमें बहुत धूप का एतराज हुआ। इसलिए अगर प्रशासन से मेरी विनती है कि अगर आप शेल्टर कर दिए तो भक्तों के लिए अच्छा होगा। બીજી તરફ સીડીઓ પર આવેલી દુકાનોમાં પીવાના પાણીની બોટલો 50 થી 100 રૂપિયાના ઊંચા ભાવે વેચાતી હોવાના આક્ષેપ છે, જેમાં ઘણી બોટલોમાં સીલ ન હોવા અને નળનું પાણી ભરેલું હોવાની ફરિયાદો સામે આવી। પ્રશાસનની બેદરકારીના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો તાત્કાલિક રીતે પાણી અને મૂળભૂત સુવિધાઓ સુધારવામાં નહીં આવે તો ગિરનાર પ્રત્યે પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। यहाँ गिरनार पर्वत जाने के लिए तो रास्ते का तो प्रॉब्लम है ही है, पायरे व्यवस्थित नहीं है और पानी का प्रॉब्लम है, टॉयलेट बाथरूम का प्रॉब्लम है, बहुत से अड़चने है। આમ શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જો અન્ય તીર્થધામો જેવી વ્યવસ્થા અહીં કરવામાં નહીં આવે તો ગિરનાર પ્રત્યે પ્રવાસીઓનો મોહ ભંગ થઈ શકે છે અને આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થશે તેમ લાગી રહ્યું છે।
यहाँ मंदिर का पानी की व्यवस्था मंदिर ने किया है, मगर प्रशासन का कुछ हमें यहाँ नहीं दिखा है। तो यहाँ बहुत भाविक दूर दूर से आते हैं, हर राज्य से, हर स्टेट से आते हैं, मगर यहाँ पानी की दिक्कत बिल्कुल है। यहाँ खाली मंदिर के जो पुजारी है उनसे ही हमारे को पानी मिला है, मगर यहाँ कोई प्रशासन का कोई पानी नहीं मिला है। જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે ગિરનાર પર્વત પર આ ગરમીની સીધી જ અસર જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં જે શ્રદ્ધાળુઓની હાજરી તો છે, પરંતુ પાંખી હાજરી જોવા મળી રહી છે। જે દિવસ દરમિયાન જે હજારો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર જોવા મળતા હોય છે, અને ત્યારે આપ જોઈ શકો છો કે આજે ફક્ત એકલ દોકલ લોકોની જ અવર જવર છે તે અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને ગિરનાર પર્વતની આ સીડીઓ આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્યો આ સીડીઓના છે કે ત્યાં પણ એકલ દોકલ લોકો અહીં ઉતરી રહ્યા છે, ચડી રહ્યા છે। તેનું કારણ છે કે અહીં 40 ડિગ્રી જેટલું તાપમાન છે, તો બીજી તરફ પાણીની કોઈ જ વ્યવસ્થા નથી। પ્રશાસન દ્વારા અહીં પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી ને, જેના કારણે શ્રદ્ધાળુઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ શ્રદ્ધાળુઓની માંગ છે કે અહીં ગરમીને લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો કોઈ તકલીફ શ્રદ્ધાળુઓને ન પડે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર। સમાચારમાં આગળ વધીએ। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 24 કલાકમાં વધશે તાપમાનનો પારો। આગામી 4 દિવસ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે। 2 થી 3 ડિગ્રી થશે તાપમાનમાં વધારો। 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું। આગામી 7 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી। और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 43.5 डिग्री सेल्सियस सुरेंद्रनगर में दर्ज किया गया है। आगामी अगर देखते हैं तो अगले 4 दिन तक हम उम्मीद कर सकते हैं कि उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की वृद्धि है मैक्सिमम टेम्परेचर में। इस टेम्परेचर के ज़्यादा होने की वजह से हम हीट वेव एक्सपेक्ट कर रहे हैं सौराष्ट्र कच्छ में डे 1 से डे 7 और गुजरात रीजन में डे 2 से डे 7। जो આજે કચ્છમાં હીટવેવની આગાહી છે। આવતીકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આગાહી। પાટણ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી। 12 થી 15 મે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગાહી છે। 11 અને 12 મે સુરત અને વડોદરામાં हीटवेवની आगाही। हीट वेव का आज से जो एक्सपेक्ट करें हम कच्छ में है और कल से राजकोट, सुरेंद्रनगर इत्यादि है। फिर जो आपका जो पाटन और वहाँ तक भी एक्सटेंड होगी, बनासकांठा पाटन। अहमदाबाद में डे 4, डे 5, डे 6 अहमदाबाद गांधीनगर में एक्सपेक्ट कर सकते हैं। इसी तरह से सूरत और बड़ौदा की अगर बात करें तो 3 और 4 में वहाँ भी आइसोलेटेड हीट वेव की संभावना है। तो आज राज्यના કેટલાક ભાગમાં વરસાદની આગાહી પણ છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ નજીકના જિલ્લાઓમાં વરસાદ પડી શકે। દાહોદ, તાપી, છોટાઉદેપુર, ડાંગ, નર્મદામાં વરસાદની આગાહી। ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના પ્રભાવ હેઠળ વરસાદ પડી શકે। कल एक साइक्लोनिक सर्कुलेशन था सेंट्रल पाकिस्तान, रेड बेंगल और राजस्थान पे, वो अभी परसिस्ट कर रहा है साइक्लोन प्रभाव होते हुए। तो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि जो अपना गुजरात रीजन है, जो ये बाउंड्री लगती हुई है मध्य प्रदेश और महाराष्ट्र से, वहाँ के कुछ डिस्ट्रिक्ट में छिटपुट बारिश होने की संभावना है। जिससे मध्यम बारिश मेघ गर्जन के साथ। સમાચારમાં આગળ વધીએ। વાપી જીઆઈડીસીના 3rd ફેઝ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં આગ લાગતા આજુબાજુની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી। આ કંપની કલર બનાવતી હોવાથી જ્વલનશીલ કેમિકલ અને પદાર્થો પણ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડીક વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના વિસ્તારમાં ધુમાડા પ્રસરી ગયા હતા। જો કે ફાયર બ્રિગેડના ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી। અને મહત્વના સમાચાર। જગતના તાત ખેડૂતો આર્થિક દેવાના લીધે આપઘાત કરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। આર્થિક દેવા નીચે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે। આ ભારત જેવા વિકસિત રાષ્ટ્રને આપણે વિશ્વગુરુની વાત કરી એની આ વળવી વાસ્તવિકતા છે। આજે ગુજરાતના ખેડૂતો પર 99,000 કરોડનું દેવું છે। એટલે કે ગુજરાતનો ખેડૂત આર્થિક પાયમાલીની અંદર કગાર ઉપર ઊભો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ખેડૂત અને ખેત મજદૂરોને
બચાવવા માટે સરકાર છેલ્લા 5 વર્ષના એનસીઆરબીના એમને જ નોંધાયેલા ડેટા આધારિત સંસ્થાગત રીતે આખી વ્યવસ્થા ઊભી કરે, ખેતીના ખર્ચ ઘટાડવા માટેના ગંભીર પગલાં ભરવામાં આવે, ખેડૂતોને દેવા માફી કરવામાં આવે. ખેડામાં કેનાલ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. કેનાલોના બાંધકામમાં થયેલી ગેરરીતિઓના કારણે અનેક જગ્યાએ કેનાલ તૂટવાની ઘટનાઓ બની છે, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં 300થી વધુ સ્થળોએ કેનાલમાં ગાબડા પડ્યા છે. સમગ્ર મામલે કોંગ્રેસે તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને ખેડૂતોને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી. જે રીતે કેનાલોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને એના કારણે વારંવાર કેનાલ તૂટવાના બનાવો આપણી સામે આવ્યા છે અને એના કારણે ખેતીની જમીનને મોટા પાયે નુકસાન થાય, ઊભા પાકને નુકસાન થાય, કેનાલ તૂટે એટલે પાણી ભરાઈ જાય ખેતરમાં. 300થી વધુ વખત જુદી જુદી કેનાલોમાં ગાબડા પડ્યા છે, તેની પણ તપાસ થાય અને જે કેનાલના તૂટવાના કારણે ખેડૂતોને જે લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે તેનું ખેડૂતોને વળતર આપવા કોંગ્રેસ પક્ષ માંગ કરશે. સમાચારમાં આગળ વધી. નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા